હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી તમારી સાથે શેર કરીશ, ભાજી પાવ રેસીપી એકદમ સિમ્પલ રીત સાથે। અને તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો તો ચાલો આપણે શરૂ કરીએ। ભાજી પાવ બનાવવા માટે ભાજી પાવ બનાવવા માટે આપણે શાકભાજી લીધું છે। તો અહીંયા લીધા છે મેં લીલા વટાણા અને ફ્લાવર લીધું છે। એની અંદર આપણે નાખીશું ગાજર, બટાકા, અડધું આપણે બીટ પણ લીધું છે। આ બધું શાકભાજીને આપણે ધોઈને તૈયાર કરીને લીધું છે। તો અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। એની અંદર આપણે થોડું 1 ચમચી મીઠું નાખવાનું છે। એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। હવે આપણે શાકભાજીને બરાબર બાફી લેવાનું છે। તો અહીંયા આપણે મસાલો તૈયાર કરી લઈશું। મસાલો તૈયાર કરવા માટે 2 લીલા મરચાં, આદું, લસણ બંને આપણે લઈ લઈશું અને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે। અને આ રીતનો આપણે મસાલો તૈયાર કરી લઈશું। હવે આપણે એને સાઈડ કરી દઈશું। હવે એ જ મિક્સરની અંદર આપણે ટામેટાં એડ કરવાના છે। આપણે 2 ટામેટાં લીધા છે, એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। હવે આપણે શાકભાજી બધું બફાઈને તૈયાર થઈ ગયું છે। તો આપણે એક વાસણમાં બહાર કાઢી લેવાનું છે અને આપણે એક મેસરથી આપણે બરાબર મેશ કરી લઈશું। એકદમ ઝીણું આપણે મેશ કરવાનું છે। તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે એને સાઈડ કરી દઈશું। હવે આપણે એક વાસણ લઈશું, એની અંદર આપણે 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે। એની અંદર આપણે બટર એડ કરીશું। તેલ નાખ્યા પછી જ આપણે બટરને એડ કરવાનું છે। હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। એની અંદર આપણે અડધી ચમચી જેટલી જીરું એડ કરવાનું છે અને આપણે અડધી ચમચી હિંગ પણ એડ કરીશું અને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આદુ, લસણ, મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ તૈયાર કરી હતી એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે 1 મિનિટ માટે એને શેકવાની છે। આપણે આ રીતે બરાબર શેકી લઈશું। અહીંયા મેં 2 ડુંગળી લીધી હતી, એને આપણે આ રીતે ઝીણી સમારીને તૈયાર કરી છે। આપણે અંદર એડ કરી દઈશું અને આપણે એને બરાબર શેકવાની છે। આપણે 2 મિનિટ માટે આપણે એને શેકીશું, જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। હવે આપણે એની અંદર ટામેટા પ્યુરી એડ કરી દઈશું અને આપણે એને પણ બરાબર શેકી લઈશું। આપણે એકદમ મિક્સ કરવાનું છે એકસરખું। ટામેટાં અને ડુંગળીને આપણે જ્યાં સુધી ઉપરથી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે શેકવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે। તેલ પણ ઉપર આવી ગયું છે। તો આપણે હવે એની અંદર મસાલા એડ કરી દઈશું। તો આપણે 2 ચમચી જેટલું મરચું એડ કરવાનું છે। એની અંદર આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે ધાણા જીરું એડ કરીશું અને આપણે એને બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે। મસાલા સાથે મિક્સ કરી દઈશું બરાબર। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બરાબર આ રીતે મિક્સ કરતું રહેવાનું છે। હવે બધો મસાલો આપણે એડ કરી દેવાનો છે। હવે આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું ભાજીને। એક મેસરથી આપણે બરાબર મેશ કરી લઈશું। અહીંયા મેં ગરમ પાણી લીધું છે, આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે। ગરમ પાણી એડ કરવાથી આપણો મસાલાનો ટેસ્ટ એકદમ અલગ તૈયાર થાય છે। હવે આપણે અહીંયા ભાજી પાવ મસાલો એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે અડધું લીંબુ એની અંદર નીચોવી લેવાનું છે અને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે કોથમીર પણ એડ કરી દઈશું અને આપણે એને ગેસ બંધ કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો ભાજી પાઉં તૈયાર છે। તો આપણે એક વાસણમાં બહાર કાઢી લઈશું
એ જ વાસણની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. બટર આપણે એડ કરીશું. એની અંદર આપણે થોડી ભાજી એડ કરીશું અને આપણે હવે પાવને શેકી લેવાના છે. અંદર બંને સાઈડ આપણે ફેરવતા જઈશું. તો તમે જોઈ શકો છો હવે કોથમીર આપણે ઉપર એડ કરી દઈશું. તો આપણા પાઉં પણ શેકાઈ ગયા છે. તો આપણે હવે બહાર કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ભાજી પાઉં તૈયાર છે. તો આપણે એક વાસણમાં આપણે સર્વ કરી લઈશું. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ સિમ્પલ રીત સાથે ભાજી પાઉં રેસીપી તૈયાર કરી છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ કમેન્ટમાં મને જરૂરથી જણાવશો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.